વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. આજનું આપણું પ્રકરણ છે વન અને વન્યજીવ સંસાધન. વનસ્પતિ એ માનવ જીવન માટે એક અનિવાર્ય અંગ છે અને વનસ્પતિ વગરનું આપણું જીવન હોઈ જ ન શકે, કલ્પના જ ન કરી શકાય. અને એ વનસ્પતિઓથી બનેલું વન એટલે કે જંગલ, એની અંદર રહેતા જીવો એટલે વન્યજીવો. તો એ આપણને કઈ રીતે સંસાધન એટલે કે સાધન તરીકે ઉપયોગી છે, કે જે આપણને અનેક પ્રકારે આપણી તમામ પ્રવૃત્તિઓ છે એમાં કામ આવે, આપણી જરૂરિયાતોને સંતોષે, એ વસ્તુઓ બધી સંસાધનમાં આવે, જે આપણે આગળ શીખ્યા છીએ. તો માણસનું અસ્તિત્વ એટલે કે માણસનું આ જગતમાં હોવું, એની પ્રગતિ અને વિકાસ એ અનેક સંસાધનોને આભારી છે. અને આજકાલથી નહીં, આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવી અને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ છે એ કરી છે. એમાં જંગલ પણ એક મહત્વનું સંસાધન છે. તો ચાલો એ વન અને એની અંદર વસતા વન્યજીવો છે એના વિશે આપણે વિશદ અભ્યાસ છે એ કરીએ. સો get ready with your textbook and pencil. ઓકે, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 67 પર આપણે છીએ અત્યારે. હા, સ્ક્રીન પર જે પ્રમાણે તમારા પોઈન્ટ્સ છે એ પ્રમાણે જ હું ફેરવતી જઈશ, જેથી કરીને તમને એનો ખ્યાલ આવી શકે. હું બોલીશ ત્યાં તમે અંડરલાઈન કરી શકશો. જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચ્ચય. આ જંગલની વ્યાખ્યા છે, જે તમારા ટેક્સ્ટબુકના પહેલા જ પેરેગ્રાફમાં બીજી લાઈનમાં આપેલી છે. તમારે અંડરલાઈન કરવાની છે. ઓકે. અને કુદરતી વનસ્પતિ કોને કહેવાય? કે જેને માણસની મદદ વિના, એની સહાય વિના કુદરતી રીતે જ જે વનસ્પતિનો ઉછેર થયો હોય એ કુદરતી એટલે કે અક્ષત વનસ્પતિ કહેવાય. એટલે બીજી જે વ્યાખ્યા છે ઘાસના સમુચ્ચય પછીની, એ લાઈનમાં અંડરલાઈન કરો કે કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય, જેને વર્જિન વનસ્પતિ, અક્ષત વનસ્પતિ કહે છે. હવે તમને ક્યારેક એવો પ્રશ્ન પૂછે કે અક્ષત વનસ્પતિ ક્યાં જોવા મળે, તો એના સ્થળો નીચે અંડરલાઈન કરો. એ માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે. હિમાલયના એવા ક્ષેત્રો કે જ્યાં માણસની પહોંચ બહુ છે નહીં, ત્યાં નથી પહોંચી શકતો એ. સુંદરવનના એવા અંદરના ભાગો, તમને ખબર જ છે સુંદરવન એટલે ગંગા બ્રહ્મપુત્રા નદીના જે મુક્તિકોણ પ્રદેશો છે, ત્યાં એવા અંદરના ભાગો કે જ્યાં માણસો છે એ બહુ નથી પહોંચી શકતા, એવા વિસ્તારોમાં. અને થરનું રણ એટલે ભારતીય મહામરુસ્થળ અને અત્યારે જે ભાગ રણનો પાકિસ્તાનની અંદર છે, એ રણના એવા પ્રદેશો જ્યાં મનુષ્યો પહોંચી શકતા નથી, જ્યાં માણસના હાથ કરવતી થઈને પહોંચી ગયા નથી, એ જગ્યાએ આવી કુદરતી વનસ્પતિનો જથ્થો છે એ હજી મોજૂદ છે. તો આ જંગલો માણસના તમામ પ્રકારના આર્થિક વિકાસ માટે જરૂરી છે. આપણો આર્થિક વિકાસ, તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ છે જે જંગલોના જે કંઈ ઉત્પાદન છે એમાંથી આપણે કરીએ છીએ, એ પ્રમાણે એ જંગલો છે એને આપણે જુદી જુદી રીતે વહેંચ્યા છે. તો જંગલોનું વર્ગીકરણ
આપણે આબોહવાને આધારે 9મા ધોરણમાં ભણ્યા કે ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતા હોય તો જંગલો કેટલા ભાગમાં વહેંચાય? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, કાંટાળા જંગલો, ઘાસના મેદાનવાળા જંગલો અને ભરતીના એટલે કે મેનગ્રુવ જંગલો. આ આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ. પણ હવે વહીવટી અને માલિકી તથા એનું વ્યવસ્થાપન એની દ્રષ્ટિએ પડતા જંગલોના 3 પ્રકારો આપણે જાણવાના છે. તો વહીવટની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો જંગલોના 3 પ્રકાર પડે છે. એ 3 તમારે માટે IMP જ છે, એટલે બાજુમાં IMP એમ લખી નાખજો. ઓકે. પહેલું છે અનામત જંગલ. અનામત જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય. એમાં લાકડા કાપવાના હોય કે પછી વીણવાના હોય, સૂકા લાકડા, કે પશુઓને ચરાણ માટે લઈ જવાના હોય, એ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. એટલે સામાન્ય વ્યક્તિઓને પણ ત્યાં પ્રવેશ હોતો નથી. એ સરકારી તંત્ર પોતાના જ નિયંત્રણમાં રાખે છે. એ અનામત જંગલ છે, રિઝર્વડ ફોરેસ્ટ જેને કહેવાય. બીજું છે સંરક્ષિત જંગલ, જે રક્ષણ હેઠળ હોય, પ્રોટેક્શન હેઠળ હોય, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર કરે છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય સૂકા લાકડા, ડાળીઓ, પાંદડા જે કંઈ ખરી જાય એ વીણવા માટે થઈ અને લોકોને છૂટ આપવામાં આવે છે. અને પશુચરાણ છે ત્યાંના જે સ્થાનિક લોકો છે એ કરાવી શકે છે. દાખલા તરીકે સાસણ ગીર છે તો ગીરના જંગલનો અમુક વિસ્તાર એવો છે કે જ્યાં અંદર જે નેસ છે એ નેસના લોકો છે એ પોતાના પશુઓને ચરાવી શકે છે અને બળતણ માટે લાકડા છે એ વીણી શકે છે. સ્થાનિક લોકોને જ છૂટ હોય છે, બધાને નહીં. અને એ પ્રકારના જંગલોની ધ્યાન રાખવાનું કામ સરકારી તંત્ર કરે છે. અને ત્રીજું અવર્ગીકૃત જંગલ છે, અનક્લાસિફાઈડ ફોરેસ્ટ. એનું વર્ગીકરણ હજુ થયું જ નથી, એટલે કે એને કોઈ રિઝર્વડ કે પ્રોટેક્ટેડ જે છે એ એરિયામાં મૂકવામાં આવ્યા જ નથી. અહીં વૃક્ષોના કાપવા કે પશુચરાણ પર કોઈ પ્રતિબંધ હોતો નથી. અમુક એવા વિસ્તાર હોય છે કે જ્યાંથી લાકડા છે કાપી લેવામાં આવે છે, પશુઓને ચરાવવામાં આવે છે. અમુક જંગલો છે કે જંગલ વિસ્તાર જેવા જે મેદાનો છે એ પ્રકારના છે જેને હજી કોઈ વિભાગમાં મૂકવામાં આવ્યા નથી. તો એવી જગ્યાઓ પણ છે. તો વહીવટી દૃષ્ટિએ આપણે 3 પ્રકાર જોયા, અનામત, સંરક્ષિત અને અવર્ગીકૃત. હવે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનના દૃષ્ટિએ જંગલોના પ્રકાર જોયા આપણે, કે સરકારી તંત્ર નિયંત્રણ કરતું હોય તો એ પ્રમાણનું એ જંગલો છે એ કયા પ્રકારમાં આવે, કે પછી માત્ર દેખભાળ કરતું હોય અને નાની મોટી જે સંસ્થાઓ છે એના હાથમાં હોય તો કઈ રીતે હોય. તો એ 3 ભાગમાં પાછા એને વહેંચવામાં આવે છે. એ પણ તમારા માટે IMP છે. પહેલું છે રાજ્યની માલિકીનું જંગલ, જેને સ્ટેટ ફોરેસ્ટ કહેવાય. આ પ્રકારના જંગલો એ રાજ્યની માલિકીના કે કેન્દ્રની માલિકીના હોય છે. અને દેશના મોટાભાગના જંગલ વિસ્તારો છે એ આ પ્રકારની અંદર જ આવી જાય છે. બીજું છે સામુદાયિક વન, એટલે કે કમ્યુનલ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમ કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત એનું નિયંત્રણ હોય. તો એવા ફોરેસ્ટ છે એ નાના નાના હોય, નાના નાના વિસ્તારમાં હોય
અને એની તમામ દેખભાળની જવાબદારી છે એ પણ એ સંસ્થાઓ નિભાવતી હોય. તો એ જંગલોની માલિકી એના ઉપર નિયંત્રણ એ સમુદાયનું એ સરકારનું હોય છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું હોય છે. અને ત્રીજું છે પ્રાઇવેટ ફોરેસ્ટ, ખાનગી જંગલ. એ વ્યક્તિગત માલિકીનું હોય. ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ એમાં આ પ્રકારના જંગલો છે જે વ્યક્તિગત રીતે ઉગાડવામાં આવ્યા હોય અને વ્યક્તિગત રીતે એની દેખભાળ થતી હોય અને એની અંદર જે કંઈ કુદરતી વનસ્પતિ છે, આ છે તે છે ઉગે છે, જે કંઈ જંગલ પેદાશો એની માલિકી પણ જે તે વ્યક્તિની હોય છે. તો આ 4 રાજ્યોમાં ઘણા ખરા જંગલો છે આ પ્રકારના છે. પણ આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષત વિકસિત અવસ્થામાં, એટલે કે જમીન છે એના પર વૃક્ષો છે પણ એની બહુ કંઈ ખાસ દેખભાળ થતી નથી અને હવે છૂટાછવાયા થઈ ગયા છે. જમીનનો કોઈ બીજી રીતે ઉપયોગ થતો હોય કે પછી એનું ધ્યાન ન રખાતું હોય એવી બધી, અને ક્યાંક ક્યાંક તો એ સાવ ઉજ્જડ અવસ્થામાં હોય એ પણ આવી ગયું છે. તો આપણે માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ 3 ભાગમાં જંગલોને જોયા. વહીવટી દ્રષ્ટિએ જોયા અને માલિકી અને વ્યવસ્થાપન તેમજ વહીવટી દ્રષ્ટિએ એને જોયા કે રાજ્યની માલિકીનું જંગલ હોય, સામુદાયિક વન હોય કે ખાનગી જંગલ હોય એ કેવા હોય, કઈ પ્રકારના હોય. ત્યાર પછીનો એક મહત્વનો મુદ્દો આપણે અહીં ચર્ચવાનો છે કે નિર્વનીકરણ. નિર્વનીકરણ એટલે શું? તો પહેલી જ લાઈનમાં તમારે અંડરલાઈન કરવાની છે કે નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. કરી લીધી? હા. ખૂબ ઊંચા દરે નિર્વનીકરણ છે એ થાય છે અને આપણી જ નહીં, આપણા દેશની નહીં, વિશ્વની મુખ્ય સમસ્યાઓ છે એનામાંની આ એક છે. અને એના માટે આપણે 2 પગાળા માણસો જવાબદાર છીએ. માણસની વિકાસ યાત્રા, એની વિકાસની ભૂખ એટલી વધી ગઈ છે કે જંગલો એની આહુતિ બની ગયા છે, જંગલો એમાં હોમાઈ ગયા છે. જોકે એવું નથી કે માણસ જ કાપી નાખે છે કે માણસ જ પોતાની પ્રવૃત્તિઓ માટે એ બધું સફાચટ કરી નાખે છે કે એની પ્રોડક્ટનો ઉપયોગ કરી નાખે છે કે એમાં કોઈ ધ્યાન નથી દેતા. ક્યારેક કુદરતી રીતે આગ લાગે છે કે ક્યારેક કોઈ અલગ એવી કુદરતી આપત્તિ આવી ગઈ હોય અને જંગલો છે એ નાશ પામ્યા હોય, એવું બને છે. પણ મોટા ભાગનું કારણ તો એ જ હોય છે કે માણસના વિકાસની જે ભૂખ છે એ જ એને લઈ ડૂબે છે. વસ્તી વધારો થાય, ખેતી માટે વધારે જમીન જોઈએ, ઉદ્યોગો આપણે નાખવા હોય, નવી વસાહતો છે એ બનાવવી હોય. હું ઘણી વખત કહેતી ને કે અત્યારે જ્યાં ખેતરો હતા એમાં પાક ઉગતો, એની બદલે હવે ટેનામેન્ટ ને અપાર્ટમેન્ટ ઉગી નીકળ્યા છે. તો વસ્તીની આ જે ભૂખ છે, નવી વસાહતો જોઈએ, ઘર જોઈએ. આપણે એટલેથી અટકતા નથી, ઘર બાંધવા માટે થઈને લાકડાની બળતણ માટે જરૂર પડે છે. ગરીબી છે એ જંગલ ઉપર અમુક જે પ્રોડક્ટને આધારે જેનો ગુજરાન થતું હોય એને કારણે એને નુકસાન તો થાય જ છે. ઝૂમ પદ્ધતિ આપણે ગયે વર્ષે શીખી ગયા છીએ કે સ્થળાંતરિત ખેતી, જંગલ સાફ કરીને ખેતી કરે, પછી એમાંથી રસકસ ઓછો થઈ જાય એટલે જમીનને પડતી મૂકે, બીજું સાફ કરે, ત્યાં ખેતી કરે. એટલે નવા વૃક્ષોનું વાવેતર જેટલું નથી થતું એટલા કરતાં વધારે જમીનનો ઉપયોગ થઈ જાય છે. પછી આપણે રેલવે જોઈએ, સડકો જોઈએ, એરપોર્ટ જોઈએ, એમ કહીએ ઉદ્યોગોને શહેરોથી દૂર લઈ જાઓ. ઉદ્યોગોને શહેરોથી દૂર લઈ જવા માટે થઈને જગ્યા જોઈએ.
તો આ જગ્યાઓનો માર કોની માથે પડે છે? જંગલોમાંથી. મોટી મોટી બહુહેતુક યોજનાઓ, ડેમ બનાવવા હોય, નહેરોનું નિર્માણ કરવું હોય, કુદરત તો ક્યારેક ક્યારેક જ દાવાનળ કે કોઈ એવી ઘટના છે એમાંથી એ જંગલો નાશ પામે છે, પણ મોટે ભાગે તો માણસનો હાથ, મેં જેમ કહ્યું ને કે વૃક્ષો છે ને હવે વનવાસે ગયા છે. એકચ્યુઅલી એ વનવાસમાં જ છે, વનમાં જ એનો વાસ છે, પણ એ વનવાસે ગયા છે. વનવાસ તમે સમજો છો, રામને વનવાસ મળ્યો ને આ વનવાસ, એમાં ફેર છે ને? હા, તો માણસના હાથ એની પાછળ પાછળ કરવતી થઈને પહોંચી ગયા છે. એ નિર્વનીકરણ છે, એની અસરો કઈ પ્રકારની હોય છે? તો સૌથી પહેલું એની અસર છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય છે, એટલે શ્વાસ લેવામાં માણસને તકલીફ પડવા માંડે, ઓક્સિજનની પ્રમાણ ઓછું થઈ જાય. હરિતગૃહ પ્રભાવની એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એ વધી જાય, એ વધારે ઘેરી બને. જે બીજ વાવ્યા છે, જે છોડ વાવ્યા છે, એ બહારની ગરમી, એનું વાતાવરણ છે એને સહન ન કરી શકે. એને એક ચોક્કસ વાતાવરણમાં ઉછેરવા પડે અને પછી એને બહાર છે એ જ્યારે રોપવામાં આવે ત્યારે એ વિકાસ પામે, માંડ માંડ ઉગે. આ તકલીફ છે. વૃક્ષો જમીનને જકડી રાખે છે. જ્યારે ગયા વર્ષે તમે જંગલો છે એ ભણ્યા, ત્યારે એમાં બે પ્રકારનું મહત્વ છે એ ભણ્યા હતા કે જંગલોનો ઔષધીય ઉપયોગ શું હોય છે, પેદાશ અને એની ઉપયોગિતા, અને જંગલોનું પર્યાવરણીય મહત્વ. એ ફરી એકવાર જોઈ જાજો. પર્યાવરણીય મહત્વમાં જ આપણે બરોબર સમજ્યા હતા કે જમીનનું ધોવાણ અટકાવવામાં વૃક્ષોના મૂળિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જમીનને પકડી રાખે છે, પણ વૃક્ષોને આપણે દૂર કરી દઈએ છીએ એટલે માટી ધોવાય છે અને ખેતી છે એમાં ફળદ્રુપતાની સમસ્યા વધી જાય છે, કારણ કે એ ધોવાણની સાથે સાથે પોષક તત્વો છે એ વહી જાય છે. એવી જગ્યાએ કદાચ જમા થઈ જાય છે જ્યાં એનો કોઈ ઉપયોગ જ નથી. કદાચ એ નદીઓમાં, નાળામાં, એમાં વહી જાય છે અને ત્યાંય કોઈ એનો ઉપયોગ નથી, અને એ પાણી બધું પોષક તત્વોવાળું પાણી બધું વેસ્ટ જાય છે. દ્વીપકલ્પીય ભારતનો જે વિસ્તાર છે એમાં નિર્વનીકરણ જેટલું મોટા પાયા પર થયું છે એને કારણે જંગલ વિસ્તાર છે એ સાવ ઘટી ગયો છે. એને કારણે દુકાળ પડે અને જેનું ઘર આપણે છીનવી લીધું છે એ વન્ય પશુઓ છે એ નિરાશ્રિત બને, કુદરતી આવાસ એ ગુમાવે. પછી શું કરે? આપણે એમ કહીએ સિંહ આ ગામ સુધી આવી ગયો, ફલાણા ગામમાં જંગલમાં આટા ફેરા કરે છે, વનરાજો લટાર મારવા નીકળે. પણ લટાર મારવા ન નીકળે તો ક્યાં નીકળે? આપણે એના ઘરમાં ઘૂસી ગયા છીએ. પછી શું કરે? એના વિસ્તારની અંદર આપણે બધાએ માણસ જાતે પગ પેસારો કર્યો છે, તો ખોરાકને પાણીની શોધમાં એ ક્યાં આવે? એટલે માનવ વસ્તી તરફે આવી ચડે છે. અને માંસાહારી વન્યજીવો છે એ જંગલની નજીકમાં જે પશુપાલકો કે કોઈ એને જોવા મળે, એના પશુઓનું મારણ કરે. પછી એને ખાવા પીવા જોઈએ તો એ ક્યાં આવે? પછી આપણા વિસ્તારમાં આવે. એ તો સ્વાભાવિક છે. અને ક્યારેક ક્યારેક તો એટલા બધા એની ઇફેક્ટ ખરાબ થાય છે કે અમુક અમુક વન્ય પ્રાણીઓ તો આપણને જોવા જ નથી મળતા. એ ધીરે 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 નાશ પામતા જાય છે. તાપ વધે, ત્યાર પછી પ્રાકૃતિક સૌંદર્ય છે એ પછી આપણને જંગલો ન હોય તો ક્યાંથી જોવા મળે? પછી આપણે માત્ર ચિત્રોમાં ને એમાં જોઈ જોઈને શાંતિ મેળવવાની. એ જ અસરને કારણે નદીઓમાં પૂર આવે. આવા પરિણામો માણસે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. જો એ નિર્વનીકરણ હજી પણ થતો જશે એના વિકાસ કાર્યોને કારણે, તો કરવું શું જોઈએ? ચાલો, પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવ્યો એની ચર્ચા નથી કરતા.
તો સોલ્યુશન શું? તો સોલ્યુશન પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. વન સંરક્ષણ અંગેના ઉપાયો. જો તમને પ્રશ્ન પૂછાય તો વન સંરક્ષણ કરવા માટે થઈને શું કરવું જોઈએ? પહેલું જ વહેલું સોલ્યુશન છે, લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. તો આપણે કાગળ વાપરીએ છીએ, એ લાકડાની પેદાશ છે. તો હવે પછી નોટનું એક પણ પાનું વેસ્ટ કરતા પહેલાં, પસ્તીમાં નાખી દેતા પહેલાં વિચાર કરજો. સાવ વાપરવાની મના નથી, પણ એને તમે વ્યવસ્થિત રીતે સાચવીને ઉપયોગમાં લઈને પછી જ્યારે એને રિસાયકલ કરવા માટે આપો તો એમાંથી બીજો કાગળ છે એ ફેર કરીને બનાવી શકાય. તો વૃક્ષોનું કપાત છે એ ઘટે. જ્યારે બજારમાં જાઓ ત્યારે પણ એવી પ્રોડક્ટ અવેલેબલ હોય છે કે તમે પૂછી શકો કે ભાઈ આ રિસાયકલ કરેલા કાગળની છે. તેમાં લખેલું હોય છે કે અમુક પ્રોડક્ટ છે, અમુક નોટબુક્સ છે એ રિસાયકલ કરેલા કાગળની બનેલી હોય છે. વરસ પતે પછી એ કાગળ છે આપણે વધ્યા હોય નોટોના, તો એને બાઇન્ડિંગ કરાવીને બીજે વર્ષે વાપરી શકાય, એમાં કાંઈ ખોટું નથી. આ એટલા માટે કરી શકાય કે લાકડાનો વપરાશ ઘટે. તમે જે પેન્સિલો વાપરો છો આખો દિવસ છોલ કર્યા કરતા હો, અણી આમ ટાઈટ કરવા માટે થઈને, એ લાકડાની પેન્સિલોને બદલે પ્લાસ્ટિકની અંદર પેન્સિલો આવે છે, અમુક લીડવાળી આવે છે, તમે વાપરી શકો. એ બને એટલું ઓછું, અગર જરૂર જ છે કે ભાઈ એ નથી કઈ વસ્તુ પોસાય એમ, ચલો તો આપણે આ જ વાપરવી પડે એમ છે, તો એના ઉપર પણ આપણે કંટ્રોલ રાખી શકીએ. જ્યાં જરૂરિયાત હોય વિકાસ માટે, નિર્માણ કામ માટે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તો એ જ પ્રજાતિના વૃક્ષોને ત્યાં પાછા વાવી દેવા પડે. અને જે વૃક્ષો છે એ હજી ઉગતા હોય, બરોબર મોટા ન થયા હોય, એને કાપવા જોઈએ નહીં. જૂનાગઢનું જ ઉદાહરણ લ્યો, મોતીબાગ રોડ ઉપર પહેલાં કેટલા બધા આમ વૃક્ષો હતા. આમ દૂરથી જોઈએ ને તો અમે પણ એમ થાય કે એક બાજુથી શરૂ થઈને બીજે છેડે સુધી આવીએ ને તો આમ કોઈ રાજમાર્ગ ઉપરથી પસાર થતા હોય ને એવું લાગે. પણ એ વૃક્ષોને આપણે કાપવા પડ્યા. શા માટે? કારણ એ હતું કે એ બહુ ઉંમરલાયક થઈ ગયા હતા, ગમે ત્યારે પડી શકે એમ હતા, એનાથી અકસ્માત સર્જાઈ શકે એમ હતું. એટલે એ કારણોસર જ્યારે આપણે એ વૃક્ષો છે એને કાપ્યા તો એ પ્રજાતિમાંના વૃક્ષો આપણે ઉગાડ્યા ખરા. તો આ કામ હંમેશા કરવું પડે. ત્યાર પછી જે ઉદ્યોગો જંગલમાંથી કાચો માલ મેળવે છે એને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી પડે. એ તો સરકારી કામ છે કે જ્યારે ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવે ત્યારે જ એમની પાસે જે કાંઈ લખાણ છે એ કરાવી લેવું પડે કે ભાઈ તમે કઈ પ્રકારે જંગલમાંથી જે કાંઈ કાચો માલ મેળવો છો એ પ્રમાણે તમારે પાછું વનીકરણ પણ કરવું પડશે. અને માત્ર કીધે કે કોઈ દસ્તાવેજ બનાવે પાર ના આવે, એનું અમલ થવો જોઈએ. એનો અમલ થવો જોઈએ, એની તરફ ધ્યાન દેવાવું જોઈએ કે એ કંપની કે જે કંઈ ઉદ્યોગ એકમ છે એ આ કામ ખરેખર કરે છે કે નહીં. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય એ માટે કડક રીતે નિયમન કરવું પડે, કે કડક રીતે લોકોને સમજાવવા પડે કે ઇકો ટુરિઝમના અને વિકાસના નામે આપણે જંગલમાં ઘૂસી જઈએ અને પછી જંગલમાં જઈને જંગલી જે કંઈ પદાર્થો છે એને આપણે નુકસાન પહોંચાડીએ તો જંગલની સ્થિતિ એને કારણે તકલીફમાં મુકાય. અને એટલા માટે થઈ અને એવા કોઈ કાર્યક્રમો છે એને બહુ સમજી વિચારી અને અમલમાં લાવવા જોઈએ. સ્થાનિક લોકોમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન છે એ કરવું જોઈએ કે જેથી કરીને લોકો છે એને સમજમાં આવે કે પોતાને ઘરે ઘરે
જે જગ્યાએ એ રહેતા હોય ત્યાં આસપાસમાં જે કાંઈ વૃક્ષો છે, જે કાંઈ છોડવા છે, એને રાખવા જોઈએ. શાળા કોલેજોના પાઠ્યક્રમોમાં તો વિગતો સમાવવાની જ છે, જેમ આપણી પાસે આપણા પાઠ્યપુસ્તકમાં છે. અને એમને બાળકોને જ નાનપણથી એ સમજાવવું જોઈએ કે વન સંરક્ષણ છે એ આપણા માટે કેટલું જરૂરી છે. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ એટલે કે સોશિયલ ફોરેસ્ટ્રી અને કૃષિ વનીકરણ એટલે કે એગ્રો ફોરેસ્ટ્રીને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી અને સઘનપણે વિસ્તારવા જોઈએ, જેથી કરીને જે મોટા મુખ્ય જંગલ વિસ્તારો જે છે, જ્યાં કુદરતી રીતે પશુઓ પક્ષીઓ એ પ્રજાતિઓ છે એ વિકાસ પામે છે, ત્યાં માણસ છે એ પોતાની જરૂરિયાત સંતોષવા માટે પહોંચી જાય નહીં. જો સોશિયલ ફોરેસ્ટ્રી હોય કે એગ્રો ફોરેસ્ટ્રી હોય કે ખેતરની અંદર જ અમુક ભાગ છે જે શેઢાનો ભાગ છે કે બીજા જે અમુક જે ન વપરાતી હોય એવા જમીન વિસ્તારોના ભાગો છે, ત્યાં જો વૃક્ષો ઉગાડી દેવામાં આવે તો એનું લાકડું છે એ કામમાં આવી શકે. અને અમુક સામાજિક જમીન જ એ પ્રકારની ફાળવવામાં આવે કે જેની અંદર માત્ર અને માત્ર વૃક્ષોનો વિકાસ જ કરવામાં આવે, તો માણસને કુદરતી સૌંદર્ય છે એ પોતાની વચ્ચે મળી રહે અને જરૂરિયાત પણ એની સંતોષાઈ શકે. એટલે આ ઉપાય છે એને કરી શકાય. બળતણની જરૂરિયાતમાં લાકડાનો વપરાશ બને એટલો હવે તો ઓછો થઈ જ ગયો છે, કારણ કે ઉજ્જવલા યોજના અંતર્ગત ઘણા ખરા ક્ષેત્રોમાં છે એ એલપીજી પહોંચાડવાની જે સરકારની યોજના છે એ ઘણી ખરી કારગર છે જ. અને હવે માણસો સૌર ઉર્જા જે સોલાર છે એનો ઉપયોગ પણ સમજતા થયા છે, એટલે વૈકલ્પિક ઉર્જા છે એ વધી છે. પણ તો પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ લાકડાનો વપરાશ છે એ બળતણ તરીકે થાય છે, તો ત્યાં સૌર ઉર્જા, કુદરતી વાયુ, એના જે વિકલ્પો છે એ અપનાવવા જોઈએ. અગર પ્રોડક્ટ છે તો ગોબર ગેસ વગેરે પ્લાન્ટ છે, એનાથી નાના મોટા જે એકમો છે એ વિકલ્પો અપનાવી અને બળતણની જરૂરિયાતો છે પૂરી કરી શકાય. બને ત્યાં સુધી વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. જે વૃક્ષો છે એમાં કીડા લાગી ગયા હોય, ઘણી વખત તકલીફ થઈ ગઈ હોય, તો એ વૃક્ષોને દૂર કરવા જોઈએ. સડવા માંડ્યા હોય તો એને તરત કાપી નાખવા જોઈએ, કારણ કે આજુબાજુ તંદુરસ્ત વૃક્ષો હોય એને પણ એ બગાડી મૂકે, એના કરતાં એને કાપી નાખવા વધુ સારા છે. પણ જો દાવાનળ લાગે જંગલમાં, હવે એ તો ક્યારેક મનુષ્યના હાથમાં હોતું નથી. અમુક વિસ્તારો એવા હોય કે ખબર પડે કે એને એ એટલી મોટી માત્રામાં હોય કે નાની મોટી રીતે તો એને આપણે એ જે દાવાનળ છે, આગ લાગી હોય જંગલમાં, એ કુદરતી રીતે લાગે તો તંત્ર છે કંઈ વ્યવસ્થા કરી પહેલાં તો એ ઘણી વિસ્તરી ચૂકી હોય, તો એ નુકસાન થાય એના માટે થઈને એક અલાયદું તંત્ર કે દળ એને હંમેશા તૈયાર રાખવું જોઈએ. લગભગ દરેક જંગલ કક્ષાએ એ હોય જ છે, પણ આ કુદરતી અકસ્માત છે કે અમુક ઊંચાઈઓ, ભલે જમીન વિસ્તારના જંગલોના મેદાનો જ્યાં આવેલા છે ત્યાં તો કોઈ પ્રશ્ન નથી કે ચલો થોડી ઘણી વારમાં કંઈ વ્યવસ્થા થઈ પણ શકે, પણ જ્યારે પર્વતો પર અને ઊંચાઈમાં જે ડુંગરાઓ છે એ જંગલ વિસ્તારોમાં આગ લાગે ત્યારે એને કાબૂમાં લેવી એ બહુ મુશ્કેલ હોય છે. પણ તેમ છતાંય પ્રયત્નો છે એ કરી શકાય. જંગલોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર જો મેળા ભરાતા હોય, ભંડારા થતા હોય, ભોજન સમારંભો યોજાતા હોય, પરિક્રમા થતી હોય, તો ત્યાં વાહન વ્યવસ્થા છે એની સુવિધા વધે અને વાહન જતું હોય એટલે પ્રવાસ લોકો માટે આસાન બને.
એટલે જેટલા માણસો આવતા હોય એના કરતાં વધારે આવે. એ સમયે માણસ છે એટલે એ ગમે એટલું સ્વચ્છતા અભિયાનનું ઝાપટેને મારો પણ એ સુધરવાના નામે મીંડું તો છે જ, તો એ કચરો તો કરશે જ. તો એ કચરાનો નિકાલ જો ન કરવામાં આવે તો જંગલ દૂષિત થાય. એટલે જંગલમાંથી કચરાનો નિકાલ થઈ જાય એ ખાસ જરૂરી છે. આપણે ત્યાં ગિરનારની પરિક્રમા થતી હોય ત્યારે લોકો પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ લઈ લે, કાપડની થેલીઓ આપે, એને ચૂલાઓ કરીને જો રસોઈ કરતા હોય રાત પડે તો એને ચૂલા ઠારવા સમજાવે, કંઈ ન ફેંકવા સમજાવે, જમવાનું પૂરું પાડે, પોતાની સાથે કંઈ લઈ ન આવવું પડે એવી વ્યવસ્થા રાખે. પણ તો પણ માણસો પોતપોતાનું સાધન લઈને જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી પહોંચી જાય, પ્રદૂષણ ફેલાવે, જ્યાં ત્યાં બધું ઢોળ્યા કરે, નાખ્યા કરે. અને પછીથી અમુક સેવાભાવી સંસ્થાઓ છે અને પરિક્રમા પૂરી થાય ને પછી જંગલના અમુક વિસ્તારો સુધી બધાય સાફ કરવા માટે થઈને જાય ત્યારે ખબર પડે કે કેટલું બધું માણસ છે એ અહીંથી નીકળ્યું ને લોકોએ કેટલો બધો કચરો છે ફેલાવ્યો. નાખતા પહેલાં દરેક માણસના હૃદયની અંદરથી શરમ ઉપજવી જોઈએ કે હું અહીં કોઈ ધાર્મિક કાર્યક્રમ માટે આવ્યો છું, અહીં ભગવાનનો વાસ છે એ અનુભવવા માટે હું આવ્યો છું, તો મને આ જગ્યાને ગંદી કરવાનો કોઈ અધિકાર નથી. તો કચરાનો યોગ્ય નિકાલની પ્રવૃત્તિ વધારે સરખી રીતે કરવી જોઈએ. અને બની શકે તો ચરાણ માટેના અલાયદા વિસ્તારો હોવા જોઈએ. જોકે રાજાશાહી વખતથી આપણે ત્યાં ગૌચર નામે જમીનો છે એ લગભગ દરેક વિસ્તારમાં છે, પણ પછીથી એ કાયદાઓનું અમલીકરણ ન થયું હોય, ભ્રષ્ટાચાર થયો હોય કે અન્ય કારણોસર દરેક જગ્યાએથી ગૌચર છે એ નાશ પામ્યું હોય, કોઈએ જબરદસ્તી કબજો કરી લીધો હોય. તો આ એવા ઘણા બધા કારણો છે જેને કારણે ગૌચર છે ક્યાં હોય એ લોકોને ખબર ન હોય કે આ જગ્યા ગૌચરની છે, એવું પણ બને. પણ બની શકે ત્યાં સુધી પશુઓના ચરાણ માટે વિસ્તાર અલાયદો હોય તો બહેતર રહે, જુદો હોય તો સારું પડે. તો આપણે વન સંરક્ષણના ઉપાયો જોયા જે તમારે પાકા કરવાના છે અને તમને મોટા પ્રશ્નમાં પૂછાઈ પણ શકે છે, ત્યારે તમારે આ બધા ઉપાયો છે સૂચવવાના છે, લખવાના છે. આ ઉપરાંત તમને કોઈ એવું આયોજનબદ્ધ કે પ્રોત્સાહક પગલું છે એ મગજમાં આવે અથવા તો તમે ક્યાંયથી કોઈ જગ્યાએથી એનો અભ્યાસ કર્યો હોય તો તમને લખવાની પૂરેપૂરી છૂટ છે. આપણે ત્યાં વૈવિધ્યસભર વન્યજીવન કેવું છે એની ઉપર એક નજર છે એ આપણે ફેરવીએ. જોકે આ વિશે આપણે અગાઉ પણ અભ્યાસ છે એ કરી ગયા છીએ કે ભાઈ વિસ્તારોની અંદર છે કયા કયા વિસ્તારોમાં કઈ કઈ પ્રકારના પ્રાણીઓ છે, પક્ષીઓ છે એ વસે છે, એમના રહેઠાણોને એ બધી પ્રકારે કઈ પ્રકારના વૃક્ષો થાય છે અને કઈ પ્રકારની એની લાક્ષણિકતાઓ છે. તો એ જીવસૃષ્ટિ વિશે આપણે 9મા ધોરણની અંદર જોઈ ગયા છીએ. ફરી એક વખત એને રિવાઇઝ કરીએ. લગભગ 15 લાખ જેટલી વિશ્વની અંદર પશુઓ અને પક્ષીઓને એની પ્રજાતિ છે. એમાં 81,251 જેટલી પ્રજાતિઓ તો ભારતમાં છે. હવે એના આંકડા નીચે અંડરલાઈન કરજો. અને જીવ વિવિધતાની દૃષ્ટિએ એની નીચે પણ અંડરલાઈન કરજો કે જૈવ વિવિધતાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં 12મું છે. લગભગ એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો એ ભારતમાં જોવા મળે છે. આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબ્બન એ વાંદરાની એક જાત છે.
એ બધા ભારતની અંદર જોવા મળે છે. આ ઉપરાંત કાળા રંગનું રીંછ, એક શિંગડાવાળો ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ એ પ્રાણીઓ પણ જોવા મળે છે. પક્ષીઓમાં મોર, ઘોરાડ એટલે કે જેને આપણે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ કહીએ છીએ, જે હમણાં એની ફરી વખત હાજરી છે એ નોંધાઈ છે, એ સારા સમાચાર છે આપણા માટે. આ ઉપરાંત બાજ, કલકલિયો, સુરખાબ, સારસ, આ બધા પક્ષીઓ એ પણ જોવા મળે છે. અને જંગલ વિસ્તારો ઉપરાંત જે જળપ્લાવિત વિસ્તારો છે, જ્યાં પાણી ભરાઈ રહે છે અને પાણી જ્યાં લાંબો એવો સારામાં સારો શાંત વિસ્તાર છે, ત્યાં પરદેશી પક્ષીઓ છે મોટી સંખ્યામાં આવે છે. સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરવા, આ બધા જ પક્ષીઓ એ મોસમમાં આવે, પોતાના બચ્ચાને અહીં ઉછેરે, આપણી જે પ્રકૃતિ છે એને હરીભરી બનાવે અને પાછી એની મોસમ પૂરી થાય એટલે ઉડી જાય. તો એ પણ આપણા વન્યજીવ સમૃદ્ધિનો એક ભાગ છે. હિમદીપડો એ હિમાલયના ખૂબ ઊંચા વિસ્તારોની અંદર જોવા મળે છે અને એ જ ઠંડા વનો, શીતવનમાં લાલ પાંડા છે એ પણ જોવા મળે છે. દુનિયામાં ભારત જ એક એવો દેશ છે કે જેની પાસે વાઘ અને સિંહ બંનેના કુદરતી આવાસો છે. બંને એના કુદરતી આવાસની અંદર આરામથી આમ રાજ કરે છે. જ્યારે શિયાળા દરમિયાન આપણે વાત થઈ ને કે જે પક્ષીઓ આવે છે, તો રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે પક્ષીઓ માટે ખૂબ ફેમસ છે. આ ઉપરાંત ભરતપુર, ગુજરાતના નળ સરોવર, એ પક્ષીઓ છે એ પણ એ જગ્યાઓએ પણ પક્ષીઓ શિયાળો ગાળવા માટે થઈને આવે છે. અને આપણી વાત કરીએ તો આપણે ત્યાં નરસિંહ મહેતા સરોવરની અંદર પણ તમને ઘણા બધા એવા પક્ષીઓ છે એ જોવા મળશે કે જે અમુક સમય સુધી જ આ વિસ્તાર છે એમાં રહેતા હોય અને પછી પાછા એ પોતાને પ્રદેશ છે ઉડી જતા હોય છે. ઓડિશાના સમુદ્ર કિનારે સમુદ્રી કાચબાઓ છે ઈંડા મૂકવા આવે છે અને ભારતીય અજગરને વિવિધ પ્રકારના સાપ, દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ છે એ પણ જોવા મળે છે. આ ઉપરાંત પાટલા ઘો, અજગર, જે સરીસૃપો છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી વૈવિધ્યભરી જીવસૃષ્ટિ માટે. માત્ર ઓડિશા જ નહીં, પણ આપણે ત્યાં તો માધવપુરનો જે દરિયા કિનારો છે એના કિનારે પણ ઘણા બધા કાચબાઓ છે ઈંડા છે મૂકે છે. અને એવા ઘણા બધા આપણે ત્યાં સામાજિક કાર્યકરો પણ છે કે જેને ખબર હોય કે બાળકો છે હવે આ સમયે બહાર આવશે, તો કોઈ સમુદ્રી જીવ અથવા તો કોઈ ધરતી પરનું જીવ એ ઈંડાની આસપાસ ભટકતું હોય અથવા તો એ બચ્ચા છે એને ખાઈ જવાની ફિરાતમાં હોય, તો એ લોકો સતત એનું રક્ષણ કરવા માટે થઈને એક સમય દરમિયાન આવતા હોય છે કે જેથી કરીને એ બાળકો છે એ જેવા ઈંડામાંથી નીકળે કે તરત સમુદ્રમાં એને છોડી દેવામાં આવે, એને દોડાવી દેવામાં આવે. અને ઘણા ખરા વિસ્તારોની અંદર તો અમુક એવા કાચબાઈ મળી આવ્યા છે કે જેને ઉછેર કરવા માટે થઈને એક સ્પેશિયલ પ્રકારની મંદિરમાં રીત રસમ કરવામાં આવે છે કે કાચબાની પૂજા કરવામાં આવે અને કાચબો છે એ દાનમાં દેવામાં આવે, એટલે કે કાચબાનું ઉછેરણ કરવામાં આવે. તો મંદિરની અંદર કાચબો ધરવાનો અને પછી એને પાણીમાં છોડવાનો, આવી પણ એક પ્રથા આપણે ત્યાં શરૂ કરવામાં આવી છે. કારણ એ છે કે એ પ્રજાતિ છે એને વિકસાવી શકાય, એને લોકોને ખબર પડે કે આ પ્રકારનું પ્રાણી આપણી વચ્ચે છે, તો આપણે એનું ધ્યાન રાખવાનું છે. હવે કઈ જગ્યાએ કેવા જે વન્યજીવન છે એને નુકસાન પહોંચી રહ્યું છે, એ લાલ બત્તી થોડી
આપણી તરફ પાઠ્યપુસ્તકના ભાગ દ્વારા છે એ ધરવામાં આવી છે કે કયા કોઈ જીવ છે એનું ધ્યાન રાખવાની આપણે જરૂર છે. તો એ વિનાશના શરૂઆતમાં જ વાઘનું નામ છે કે લગભગ આખા ભારતમાં જોવા મળતું એ પ્રાણી જે ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલો એમાં જોવા મળતા હતા. પણ આપણી કમનસીબી છે કે ગુજરાતમાં હવે વાઘ નથી. ચિત્તાઓ ભારતના જંગલોમાંથી સાવ નષ્ટ પામ્યા છે અને ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પ્રજાતિઓ હવે ભાગ્યે જ નજરે તરે છે. એમાં ગીધ તો સાવ જોવા નથી મળતા. ગીધ છે તો કુદરતી સફાઈ કામદાર છે, પણ એ હવે જોવા મળતા નથી. ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ એ આવનારા ભવિષ્યમાં કદાચ લુપ્ત થઈ જાય એવું શક્ય છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જે મોટા ચિલોતરા જોવા મળતા એ હવે સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીની અંદર ઘડિયાળ એક પ્રકારનો મગર છે એ પ્રજાતિ જોવા મળતી, અને ગંગા નદી છે એની અંદર જોવા મળતી ડોલ્ફિન, એના પર વધુ કુદરતી સંકટ છે. કારણ એ છે કે આપણે એનો જે રીતે ઉપયોગ કરીએ છીએ, જે રીતે એને પ્રદૂષિત કરી રહ્યા છીએ, એટલે તકલીફમાં છે. સમુદ્રી કાચબાઓ, મેં કહ્યું ને મોડીશા, ગુજરાત, એના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા એ આવે છે. એની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. કારણ કે બારે જો પશુઓને, કારણ કે કાચબા તો ઈંડા મૂકી અને એને ઉપર ધૂળ વાળીને એ તો સમુદ્રમાં જતા રહે છે. અમુક સમય પછી એ બાળકો જ્યારે એમાંથી બહાર નીકળે છે અને એ જ્યારે કિનારા પર પાણીમાં પહોંચવા સુધીની એની જે જર્ની છે, એનો જે પ્રવાસ છે, એની વચ્ચે જ ક્યાંક એ કાચબાના ઈંડાને કાં તો ફોડી નાખવામાં આવે છે, કાં તો બહાર કિનારાના પ્રાણીઓ છે એના દ્વારા એને નષ્ટ કરવામાં આવે છે. ક્યારેક માણસના હાથ એના સુધી પહોંચી જાય છે. તો ક્યારેક એ જ્યારે ઈંડામાંથી બહાર નીકળીને સમુદ્ર તરફ ગતિ કરતા હોય છે ત્યારે જ એ કાળનો કોળિયો બની જાય છે. એટલે આ ઘણા બધા કારણો છે કે જેને કારણે આ સંખ્યાઓમાં છે એ ઘટાડો થયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી એ નદીઓ છે એમાં જળ બિલાડી જોવા મળતી. લગભગ હવે એ બહુ જોવા મળતી નથી. એટલે આ બધી આપણે માટે લાલ બત્તીઓ છે કે હજી પણ સમય છે, આપણે આ બાબતે ગંભીરતાથી વિચારવાનું છે. જેટલી પ્રજાતિ આપણે ત્યાં વધી છે એ પ્રજાતિને આપણે સુરક્ષિત જ કરવી પડશે, સંરક્ષિત કરવી પડશે, એનું રક્ષણ કરવું પડશે, અને એને જે પ્રકારનું વાતાવરણ જોઈએ એ વાતાવરણ આપણે પૂરું પાડવું પડશે. ચાહે એના માટે થઈને આપણે અમુક વિસ્તારો છે એમાં જવાનું ત્યાગ કરવો પડે, કે એને વાતાવરણ અનુકૂળ મળે એના માટે કોઈ વ્યવસ્થા કરવી પડે તો કરવું પડશે. કારણ કે પ્રકૃતિ વિના માણસનું એકલું જીવન, એકાકી જીવન છે એ શક્ય નથી. વન્યજીવોના વિનાશના કારણો શું હોઈ શકે એ તરફ જો નજર કરીએ તો જંગલો ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. તો ઘાસભૂમિ મેદાનોની અંદર અને અમુક એવા પાણીના વિસ્તારો કે જ્યાં કુદરતી રીતે, કુદરતી વાતાવરણમાં પશુ પક્ષીઓ, સરીસૃપો એ પોતાનું જીવન જીવતા હોય, એમાં જો મનુષ્યની દખલગીરી થાય, રિસોર્ટ્સ બનાવવામાં આવે, પિકનિક સ્પોટ બનાવી દેવામાં આવે,
કે થીમ પાર્ક બનાવી દેવામાં આવે. તો આ બધાને કારણે આપણે એના વિસ્તારની અંદર ઘૂસપેઠ કરીએ છીએ અને એટલા માટે એ એના કુદરતી વાતાવરણમાં જીવી શકતા નથી. તો માણસોએ હવે એ વિચારવાનો સમય પાકી ગયો છે કે એ જગ્યા આપણે જવા માટે નથી. આપણે બીજે ક્યાંય પણથી મનોરંજન મેળવી શકીશું, પણ કોઈનું ઘર છે એ ભાંગીને તો મનોરંજન ન જ મેળવી શકાય. અને જ્યારે આવા કડક કાયદાઓ એના માટે કરવામાં આવશે, એ સિવાય માણસ નામનું પ્રાણી છે એ માને એમ નથી. એ જંગલોનો વિનાશ કરે છે, ઘણા બધા કારણોસર કરે છે, અને એ જ પ્રાકૃતિક અસંતુલન માટે, પ્રકૃતિની સમતુલા જોખમાવા માટે જવાબદાર છે. અને આપણે જો વૃક્ષો ઘટાડીશું, જંગલની જગ્યા ઘટાડીશું, તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે એનું ઘર છીનવી રહ્યા છીએ. પછી એક ચિત્ર છે એ બાજુમાં જુઓ આપેલું છે કે શોખ માટે શિકાર કરતા અંગ્રેજો, રાજા મહારાજાઓ શોખ માટે થઈને. પણ એ સમયે વનમાં પશુઓની સંખ્યા પુષ્કળ હતી અને સામાન્ય લોકો છે એ એનો ગુજારો કરવા માટે થઈને કે રાજા મહારાજાઓ જે કરતા, એનું દરેકની પાસે એક વન વિભાગ હતો કે જેમાં એ પશુઓ છે એને ઉછેરવામાં આવતા, એને પૂરતું વાતાવરણ સરખું પૂરું પાડવામાં આવતું, એના તરફ ધ્યાન દેવાતું. સાવ એ રાજા મહારાજાઓ માત્ર માર જ નહોતા કરતા, એને ઘણું બધું પોઝિટિવ કામ છે એ પણ એમના દ્વારા થતું. કારણ કે એમને ખબર હતી કે જો અમારે શિકાર કરવો હશે, અમારે જંગલી પ્રાણીઓ છે એનું માંસ ખાવું હશે, અથવા તો અમે જે કંઈ બહાદુરી અમારી બતાવવી છે એ પ્રમાણે અમારે કંઈ જોઈતું હશે, તો આ જીવોને સાચવવા પડશે ને. અને ત્યારે ખૂબ પ્રમાણમાં હતા એ બધા, પણ વાળ માટે, ખાલ માટે, એટલે કે એની ચામડી માટે, હાડકા માટે, શિંગડા માટે, નખ માટે, અને શોખથી ક્યારેક એમ જ બસ નીકળી પડવાનું. તો એ શિકાર છે એ પણ જવાબદાર તો છે જ, કારણ કે કાળક્રમે છે એ પશુઓની સંખ્યા ઘટી અને મનુષ્યની લોભ લાલચનો તો કોઈ પાર જ નથી. એટલે જંગલો છે એને અતિશય કાપી અને ત્યાં નવા વિસ્તારો ઊભા કરવાના, સડકો બનાવવાની, ડેમ બનાવવાના, ખનિજ ખોદવા માટે થઈને જગ્યાનો ઉપયોગ કરવાનો, શહેરનું વિસ્તરણ કરવાનું, નવી વસ્તી વસાવવાની, જંગલોની અંદર નવી વસાહત વસાવે. શહેરનું વિસ્તૃતિકરણ ન થાય, પણ જંગલમાં રહેવા માટે થઈને હોટેલો બનાવે, ઝૂંપડા બનાવે, રેસ્ટોરન્ટ બનાવે કે આસપાસ તમે કુદરતની મજા લ્યો. પણ તમે કુદરતની મજા લેવા જાઓ, તમે કુદરતને નુકસાન પહોંચાડી રહ્યા છો. તો એ વન્યજીવો છે એ પછી ત્યાંથી હટી જાય, કારણ કે જ્યાં બે પગાળું માણસ જાય છે ત્યાંથી પછી બાકીના બધા તો હટવા જ માંડે. તો એ પોતાનો નિવાસ છોડીને જતા રહે છે, કારણ કે એ એના કુદરતી નિવાસમાં રહી શકતા નથી, કુદરતી રીતે રહી શકતા નથી. એટલે મનુષ્યના પગલાં છે, એની લોભ લાલચ છે, એ એને ખરેખર નુકસાન પહોંચાડે છે. ઘાસચારો, બળતણ, પશુચરાણ, એના માટે દબાણ છે એ વધી રહ્યું છે. એમાં હવે બળતણને તો થોડું એક બાજુ આપણે મૂકી દઈએ, ચલો કે બળતણનું તો એમાંથી એ પરિસ્થિતિમાં તો ઘણો બધો સુધારો થયો છે, પણ ઘાસચારો અને પશુચરણ માટે તો દબાણ એમનેમ જ છે. અને જ્યારે આગ લાગે છે ત્યારે અનેક પ્રજાતિઓ છે નાશ પામે છે. હમણાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી હતી, તો કંઈ કેટલીય પ્રજાતિઓ છે એ બળીને ખાખ થઈ ગઈ. તો વર્ષો થશે કે જ્યારે ત્યાં નવેસરથી એ જંગલો છે એનો વિકાસ થશે, નવેસરથી પ્રજાતિઓ છે ત્યાં વસશે. આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના સમયગાળામાં લાગી હોય તો વન્ય પ્રાણીઓની સંખ્યા ઉપર નકારાત્મક અસર 100% થાય જ. અને કુદરતી નિવાસ જો એનો નષ્ટ થાય, કોઈ ઘર જ ન હોય, તો બેઘર બની અને જે પ્રાણીઓ છે વન વિસ્તારમાંથી મનુષ્ય વિસ્તાર તરફ આવે ખોરાક માટે
અને એના માટે થઈને માનવ વસવાટમાં છે. તો માણસ સાથેની અથડામણમાં ક્યારેક એ જીવ ગુમાવે, કારણ કે એ આપણાથી ડરે છે, આપણે એનાથી ડરીએ છીએ. અને જ્યારે એ આપણી ઉપર પોતાની સુરક્ષા માટે હુમલો કરે, આપણને એમ થાય છે કે આપણને મારી નાખવા માટે કરે છે. એટલે મનુષ્ય છે એ પોતાના શસ્ત્રથી એને મારી નાખે છે. ક્યારેક પ્રાણીજન્ય ઔષધિ હોય કે સુગંધી દ્રવ્યો છે, એને મેળવવા માટે થઈને શિકાર કરવામાં આવતો હોય, તો એ પ્રજાતિ છે એને વિલુપ્તિના આરે લાવી દે છે. આપણે આ પહેલાં વાત કરી હતી કે કસ્તુરી મૃગ છે, એની નાભીમાં જે કસ્તુરી નામનો સુગંધિત પદાર્થ છે એને લેવા માટે થઈ અને એ હરણ છે એને મારી નાખવામાં આવે છે. પણ કંઈ કેટલાય હરણો છે એ શિકાર થઈ જાય છે અને કસ્તુરી છે એ બહુ હાથ લાગતી નથી. તો આપણે શું કરી રહ્યા છીએ? એ આખી પ્રજાતિને વિનાશ તરફ દોરી રહ્યા છીએ. તો બહેતર છે કે મનુષ્ય છે એવી અમુક લાલચો છે એમાંથી બહાર આવી જાય. બ્લુ બોક્સની અંદર આપણે જે લાલ પાંડા છે એની વાત કરી કે પૂર્વ હિમાલયના ઠંડા વન પ્રદેશોમાં જોવા મળે છે. એનો ખોરાક વાંસની કૂણી કૂણી ડાળીઓ છે, ઈંડા છે, નાના નાના પક્ષી છે, જંતુ છે, એ છે. દિવસ દરમિયાન એ બહુ સક્રિય નથી રહેતું, રાત્રે સક્રિય હોય. અને ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર એમાં પણ વસે છે. હવે વન સંરક્ષણ તો આપણે જોયું કે ભાઈ જંગલ સંરક્ષણ માટે શું કરવું જોઈએ. તો વન્ય જીવ સંરક્ષણ માટે પણ આપણી કઈ ફરજ બને છે. તો એ પણ તમારે માટે મોસ્ટ આઈએમપી છે. તો એ પણ તમારે અંડરલાઈન નથી કરવાની, બાજુમાં આઈએમપી જ લખવાનું છે અને એ બધું અભ્યાસ કરવાનો છે. જંગલ એટલે આપણે માટે પિકનિક મનાવવાની, માત્ર સૌંદર્યનું દર્શન કરવાની, પશુઓને જોવાની, પક્ષીઓને જોવાની એ જગ્યા નથી. એ કોઈકનું ઘર છે. એ માત્ર આવકનો સ્ત્રોત નથી, કોઈકના જીવનનું સાધન છે. અને એ કોઈકનું આશ્રય સ્થાન છે એમ માનીશું ને, તે દિવસ એ આશ્રય સ્થાનો, એ ઘર છે એ બચી શકશે. એટલે આપણે આપણું માનસિકતા, આપણો દ્રષ્ટિકોણ છે એ બદલવાની જરૂર છે. એ આવકનો અખંડ સ્ત્રોત નથી. તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જ્યારે નથી જળવાતું, ત્યારે તકલીફો છે ઘણી બધી ઊભી થાય છે. એટલે એને જાળવવામાં આપણે મદદ કરી શકીએ, જળ સ્ત્રોતોની જાળવણી કરી શકીએ, પાલતુ પશુચરાણ છે એની ઉપર પ્રતિબંધ મૂકી શકીએ. કારણ કે માણસ અને એના પશુઓ છે એની જ્યારે હાજરી નહીં હોય ત્યારે જ કુદરતી જે જીવો છે એ પૂરી આઝાદીથી એના વિસ્તારમાં ફરી શકશે. શિકારને રોકવા માટે થઈને કડક કાયદા બનાવવા જોઈએ અને એનો સખ્તાઈથી અમલ પણ થવો જોઈએ. થોડાક સમય પહેલાં બીમારીથી હોય કે કોઈ પણ કારણસર હોય, ગીરના કેટલા બધા સિંહ છે એ એકસાથે મૃત્યુ પામ્યા. કોઈ કારણ બહાર ના આવ્યું. તો એ વિચારવાનું છે કે અગર આ જ રીતે ચાલતું રહ્યું તો એશિયામાંથી, ગીરના જંગલમાંથી સિંહની વસ્તીને આપણે માત્ર ચિત્રમાં જોવાની છે. સિંહ દિવસ ઉજવીએ, રેલી કાઢીએ, નારાઓ ફૂંકીએ, એનાથી કામ નહીં થાય. જાગૃતિ તો આવે જ્યારે એના પર કડક કાયદો કરી અને અમલ કરવામાં આવે. રસીલાબેન ધ લાયન લેડી છે, જે ગીરના જંગલની અંદર એક સ્ત્રી ફોરેસ્ટ ઓફિસર છે, બહુ બહાદુર ઓફિસર છે. પણ આ બધા ઓફિસરોના હાથ પગ ક્યારે મજબૂત બને? જ્યારે એના હાથની અંદર કડક કાયદો છે અને કડક અમલ કરાવવા માટે થઈ અને સત્તાઓ આપી દેવામાં આવે ત્યારે. અને સખ્તાઈથી અમલ કરવામાં આવે તો અને તો જ એ બચી શકે.
જંગલોમાં ગેરકાયદેસર ખનન કાર્ય થતું હોય, ખોદકામ થતું હોય, ખનિજ કઢાતા હોય, ચૂનાના પથ્થરો છે એ કઢાતા હોય, માટી છે એ ખોદાઈને લઈ જવાતી હોય, અમુક અમુક જગ્યાએ ખ્યાલ પણ ન હોય ત્યાં વૃક્ષો કપાઈ જતા હોય, તો માત્ર અને માત્ર એને કોઈ નાની મોટી સજા નહીં, ખૂબ કડક સજા અને એવો આકરો દંડ ફટકારવો જોઈએ. પણ આપણું ભ્રષ્ટાચારી તંત્ર સુધરશે ક્યારેક ક્યારેક સુધરશે. તો એની જોગવાઈ કરવી જોઈએ. તો જ આપણે એ અપેક્ષા રાખી શકીએ કે આવનારી પેઢી છે એ કોઈ વન્યજીવો છે એનું દર્શન કરી શકે. હવે જ્યારે એ લોકોનો પ્રજનન કાળ ચાલુ હોય, બચ્ચાઓ જન્મવાના હોય, એ સમયે એના પ્રોગ્રામની અંદર કોઈ ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી ખાસ જરૂરી છે. ગોઠવાય જ છે, લગભગ જંગલોમાં એની સરકાર કાળજી લેતી જ હોય છે, લે પણ છે. પણ ક્યારેક ક્યારેક એમાં તકલીફો ઊભી થાય છે, તો એ વ્યવસ્થા જરૂરી છે. માછીમારી થતી હોય, વન્ય પેદાશ એકઠી કરવા માટે લોકો જતા હોય અને અમુક પ્રવાસમાં જતા હોય, તો એની અસરનો અભ્યાસ કરવો પડે કે માણસો જ્યારે આ વિસ્તારોમાં જાય છે, ફરે છે, અભ્યાસ કરે છે, કારણ કે જે લોકો પશુઓ પક્ષીઓ ઉપર અભ્યાસ કરતા હોય એ લોકો એનો અભ્યાસ કરવા માટે, એનું વર્તન છે એનો અભ્યાસ કરવા માટે થઈને, એની જગ્યાઓ, એની રખરખાવની પદ્ધતિઓ, એ બધુંનું જ્ઞાન મેળવવા માટે થઈને એની વચ્ચે એને જવું જ પડે. પણ એની અસરોનો અભ્યાસ કર્યા પછી એના જે સુધારાવાદી જે પ્રભાવો છે એનો અમલ કરવો જોઈએ. માણસોને કાળક્રમે વારે વારે એ સમજાવવું પડે. મેં કહ્યું ને કે એકલા નારા લગાવીએ ને આપણે સિંહનો માસ્ક પહેરીને ફરીએ ને છાપામાં ફોટા આપીએ ને વક્તૃત્વ સ્પર્ધા યોજીએ, નિબંધ સ્પર્ધા યોજીએ, એટલાથી નહીં થાય. લોકોને ખરેખર એવા કોઈ અસરકારક માધ્યમથી સમજાવવું પડશે કે આપણે જેમ ઘર છે એમ વન એ એનું ઘર છે. આપણને ઘરમાંથી કાઢી મૂકે કે આપણા ઘરને તોડે તો આપણને જેવી અસર થાય એવી એને પણ થાય, તો એના ઘરને પણ આપણે સલામત રહેવા દઈએ. તો એ પ્રકારના અસરકારક કાર્યક્રમો, એમ નથી કહેતી કાર્યક્રમ ન યોજવા જોઈએ, પણ એવો કાર્યક્રમ યોજવો જોઈએ જેની કોઈ સકારાત્મક અસર પેદા થાય. અને જો સરકાર એમાં ટૂંકી પડતી હોય તો સમાજની એવી સામાજિક સંસ્થાઓ, જવાબદાર નાગરિક જૂથ છે, જો તંત્ર શિથિલ હોય, ઢીલું હોય, તો એના પર દબાણ લાવવું જોઈએ અને આવી કામગીરી કરવા માટે સરકારને ફરજ પણ પાડવી જોઈએ કે આ કામને કરવો, નહીતર આપણી જે ઓળખો છે એ ઓળખ છે નામશેષ થશે. આપણે ગંગેય ડોલ્ફિન આગળ છે એનો ઉલ્લેખ છે એ વન્યજીવ વૈવિધ્યની અંદર જોયો હતો, તો એનો થોડોક વચ્ચે પરિચય લઈ લઈએ. એ ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં મીઠા પાણીની માછલી છે. ઊંડા અને શાંત વેણવાળા નદી પ્રવાહમાં રહે છે અને અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશમાંથી, જ્યાંથી ગંગા વહે છે, એમાં જોવા મળે છે. પણ નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, વૃક્ષોનો નાશ થવાથી કાંપ છે એ પુરાઈ ગયો છે. માછલીઓ પકડવામાં આવે છે વધારે પ્રમાણમાં. ખૂબ મોટા મોટા વહાણો છે એ નદીમાં અવર જવર કરે છે અને ઉદ્યોગો બેફામ કચરો નાખે છે. એટલે હવે એ ગંગેય ડોલ્ફિન છે એના અસ્તિત્વ પર ખતરો પેદા થયો છે. ચંબલ નદીમાં પણ એની થોડી ઘણી વસ્તી છે એ વધી છે અને વારે વારે એને શ્વાસ લેવા માટે ઉપર આવવું પડે છે. એ શું એવો અવાજ કરતી ઉપર આવે છે એટલે એને ઘણી જગ્યાએ સોંસ, સુસુ કે સુઈસ એવા નામે પણ ઘણા ઓળખે છે. બાંગ્લાદેશ, નેપાળની નદીઓમાં પણ છે. પણ તકલીફ એ છે
કે ગંગા જ્યાં સુધી સંપૂર્ણતઃ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી આ ડોલ્ફિન પણ ખતરો છે ઓછો થવાનો નથી. હવે સરકાર કઈ કઈ વ્યવસ્થા છે એ વન્યજીવોના સંરક્ષણ માટે કરી રહી છે એનો પરિચય છે એ આપણે મેળવીએ. એમાંનું પહેલું કાર્ય છે એ છે વાઘ પરિયોજના. ગુજરાત તો એ બાબતે કમનસીબ છે કે એના જંગલોમાંથી હવે વાઘ છે એ જોવા મળતો નથી. પણ 20મી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે 40,000 કરતાં વધુ વાઘ હતા. પણ એના ચામડા માટે, એના દાંત માટે અને ખાસ એના નખ માટે એટલો બધો એનો ગેરકાયદેસર શિકાર થયો કે સરકાર એના પર પહોંચી શકી નહીં અને બહુ મોટો ખતરો પેદા થયો. નિર્વનીકરણ એ પણ એના માટે જવાબદાર છે. એ સંજોગોમાં 1971 વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ થઈ. વાઘના કુદરતી આવાસને બચાવવો, એને કુદરતી રીતે રહેવા દેવા, એને ખાવાની વ્યવસ્થા છે એ અમુક પ્રકારે થઈ જાય એ બધું વ્યવસ્થા કરવી, એ પ્રમાણે સરકારે બહુ પ્રયત્નો કર્યા છે. અને લગભગ દેશમાં 44 જેટલા ક્ષેત્રો એવા છે કે જ્યાં આ યોજના છે એ કાર્યરત છે. નીચે બ્લુ બોક્સની અંદર દીપડાનો પરિચય આપ્યો છે કે બિલાડીના કુળનો છે, પણ સિંહ અને વાઘની કમ્પેરિઝનમાં એ કદ નાનું છે એનું. આખા ભારતની અંદર બધે જોવા મળે છે દીપડા, અને અમુક અમુક જગ્યાએ કાળા પીળા નહીં, સંપૂર્ણ કાળા રંગનાય જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તો ઘણી મોટી સંખ્યામાં દીપડાઓ છે અને એ મોટે ભાગે માનવ વસ્તીની અંદર વારે વારે આંટો મારતા રહે છે, કારણ કે આપણે એના નિવાસ સ્થાનો છે એની ઉપર બહુ મોટી તરાપો મારી છે. અને માણસો દીપડા અને ચિત્તા વચ્ચે બહુ ભેદ કરી શકતા નથી, એટલે બધા એને ચિત્તો પણ કહે છે. પણ ચિત્તાનું અસ્તિત્વ છે એ ભારતમાં હવે બહુ મોટા પ્રમાણમાં રહ્યું નથી, એ લગભગ નામશેષ થઈ ગયો છે. એટલે આપણે જે એ જોઈએ છીએ એના જેવું પ્રાણી એ દીપડો છે, ચિત્તો નથી. ત્યાર પછી હાથી પરિયોજના, બીજી પરિયોજના છે હાથીઓ માટે. તો ગુજરાતના કે અમુક વિસ્તારોની અંદર હાથી જોવા મળતા નથી. હાથી મુખ્યત્વે દક્ષિણ ભારતની અંદર વધારે જોવા મળે છે અને એના મોટા મોટા આવાસસ્થાનો પણ ત્યાં જ છે. તો 1992ની અંદર એનો આ પ્રોજેક્ટ છે એને હાથમાં લેવામાં આવ્યો કે હાથીઓને એના કુદરતી વાતાવરણમાં રહેવા દેવાનું, એને રક્ષણ આપવાનું, એના કુદરતી નિવાસસ્થાનોને સાચવવાનું. એ લાંબો પ્રવાસ કરે છે એના પરિવાર સહિત. તો એ લાંબો પ્રવાસ છે એ જ્યારે એ પરિવાર આખો કરતો હોય તો એના રસ્તામાં કોઈ ન આવે કે એને તકલીફ ન પડે એ માટે વ્યવસ્થા કરવાનું. તો એના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે એ કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાઓ તો એવી પણ છે કે જ્યાંથી હાથીઓના પસાર થવાની જગ્યાઓ છે ત્યાં વચ્ચેથી રેલવે લાઈનો પસાર થાય છે. તો એવી એક વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે અમુક સેન્સર લગાડવામાં આવ્યા છે કે ટ્રેન આવતી હોય તો પશુઓ છે એને એ અવાજ સંભળાઈ જાય દૂરથી કે કોઈ વાહન અહીંથી પસાર થવાનું છે તો એ ટ્રેક પર હોય તો હટી શકે, અને એનું જે અસ્તિત્વ છે, એની હાજરી છે એ કોઈ વાહનવાળા છે એને પણ ખબર પડી શકે. એ પ્રકારની વ્યવસ્થા છે એ કરવાની કોશિશ કરવામાં આવી છે. અને જે અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, એમાંથી રોડ નીકળે છે, એ રોડ પર પણ લોકોને જગ્યાએ જગ્યાએ એવી સૂચનાઓ આપી દેવામાં આવી છે કે
આ એક ગતિએ અમુક જગ્યાએથી તમારે ઊભું નથી રહેવાનું, નીકળી જવાનું છે. અને કોઈ પ્રાણી છે એને છંછેડવાના નથી. બારીઓ જે છે, કાર છે, આ છે તે છે, એની બારીઓ બંધ રાખવાની છે. અને એની પાસ સિસ્ટમ આ છે તે છે, બધું ઘણું બધું સારું વ્યવસ્થા છે એના માટે કરવામાં આવી છે. અને એને કારણે હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. પણ પાલતુ હાથીઓ છે એના પાલન પોષણ માટે પણ આ યોજના છે એ બહુ સાથ આપે છે. એટલે દક્ષિણ ભારતની અંદર અમુક એવા વ્યક્તિઓ છે કે જેમની પાસે એમનું પર્સનલ એવો વિસ્તાર હોય કે જ્યાં એ લોકો હાથી છે એના માટે થઈ અને એની પ્રજાતિ છે એને બચાવવા માટે પ્રયત્નો કરતા હોય, એનું સંરક્ષણ કરતા હોય, એની સાથે કામ કરતા હોય, તો એ એક સારું પાસું એનું ગણી શકાય. આપણે જેમ જોયું ને કે આપણે જેને ચિત્તો ગણીએ છીએ, એકચ્યુઅલી દીપડો છે. તો ચિત્તા વિશે આપણે થોડું જોઈએ તો ભારતના જંગલોમાં તો એ સંપૂર્ણતઃ નામશેષ છે. માત્ર એ આફ્રિકામાં જોવા મળે છે. અને આપણે ત્યાં જેટલા ચિત્તાઓ છે ને એ બધા આપણને ઝૂમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં એક નમૂના તરીકે જોવા મળે છે. પણ પહેલી નજરે જોઈએ તો આપણને દીપડા કે ચિત્તામાં બહુ ફરક નજરમાં ન આવે, એટલે આપણે દીપડાને ચિત્તા જ ધારી લઈએ છીએ. પણ ભારતના જંગલોમાં એ નથી જોવા મળતો. ત્યાર પછી ગેંડા પરિયોજના એ એક શિંગડાવાળો જે ભારતીય ગેંડો છે એના રક્ષણ માટે બનાવવામાં આવી છે. મોટે ભાગે એ આસામ રાજ્યની અંદર અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં એ મળી આવે છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ એની સંખ્યા 3000 સુધી પહોંચે એવું લક્ષ્યાંક છે રાખવામાં આવ્યું છે કે જે એને કુદરતી રીતે એનું વાતાવરણ છે પૂરું પાડવામાં આવે તો એના બચ્ચાઓની સંખ્યા છે એ વધારી શકાય. એક શિંગડાવાળો ભારતીય ગેંડો જેનું ચિત્ર સરસ મજાનું નીચે આપ્યું છે એ આસામના બ્રહ્મપુત્રાના જે દલદલ ક્ષેત્રો છે, જે કાદવ કીચડવાળા ક્ષેત્રો છે, એને કાદવથી ભરાઈ રહેવું, ખરડાયેલું રહેવું ખૂબ ગમે છે. અને સુંદરવનનો વિસ્તાર પણ મુખ ત્રિકોણ પ્રદેશ છે ગંગા બ્રહ્મપુત્રાનો, એટલે એ પણ સંપૂર્ણતઃ પાણીવાળો અને કાદવ કીચડવાળો જ વિસ્તાર છે. એ ત્યાં વધુ જોવા મળે છે. એના શિંગડામાંથી દવા બનાવવામાં આવે છે, એટલા માટે એનો શિકાર કરવામાં આવે છે. એ તૃણાહારી છે, માંસાહારી નથી. એટલે જમીન પર જ્યારે એ વનસ્પતિ છે એને ચરવા માટે આવે છે એ સમયે ઘણી વખત એનો શિકાર છે એ થઈ જાય છે, પણ સંરક્ષણના પ્રયાસો એના કરતાં વધારે સફળ નીવડ્યા છે. એટલે સારા સમાચાર એ છે કે એની સંખ્યા વધી છે. નીચે મગરની પ્રજાતિની જે ઘડિયાળ પરિયોજના છે એ પણ જે 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી એના માટે સમયસરના પગલાં લીધા છે. એ પરિયોજના શરૂ કરી છે જેથી કરીને એ મીઠા પાણીના મગર છે એના બચ્ચાઓને ઉછેરી અને એ કુદરતી જીવોને પાછા વસાવી શકાય. 5મી પરિયોજના છે ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. એ મૃત ઢોર છે એનું માંસ ખાય છે. એટલે કે જે કોઈ પશુ મરી જાય એટલે ગીધ આવી અને થોડીક જ વારની અંદર એને એવી રીતે ખાઈ જાય છે કે એક પણ અવશેષ એનો એમાંથી વધવા દેતા નથી. આપણે ત્યાં એની 9 પ્રજાતિ છે અને ગીધની સંખ્યામાં 2004માં યોજના શરૂ થઈ એ પહેલાં ખૂબ ઘટાડો થયેલો અને એને કારણે જ આ યોજના છે શરૂ કરવામાં આવી છે. પણ કુદરતી આવાસો છે એ ઘટ્યા છે, મોટા મોટા વૃક્ષો છે એમાં ઘટાડો થયો છે, ઢોર છે એનું કુદરતી રીતે એમને મૃતદેહો છે મળતા નથી, એટલે એને જે પ્રમાણેનું વાતાવરણ જોઈએ એ નથી મળતું, જેથી કરીને પ્રજાતિઓ બહુ ઓછી જોવા મળે છે. છઠ્ઠી પરિયોજના હિમ દીપડા પરિયોજના છે
કે હિમાલયનો 3000 મીટરનો વિસ્તાર, એ ઊંચાઈએ આ પ્રજાતિ છે એ જોવા મળે છે અને એ પ્રજાતિ બરફમાં જ રહે છે. એટલે દીપડાઓ માત્ર સામાન્યતઃ આમાં જંગલોમાં જ નહીં પણ હિમાલયના ઠંડા વિસ્તારોની અંદર પણ રહે છે. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ પ્રકારની હરણની પ્રજાતિ માટે, મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના છે, એ પણ વિશિષ્ટ રીતે કાર્યરત છે, જેથી કરી અને એ પ્રાણીઓ પક્ષીઓ છે એને ફરી પાછા વસાવી શકાય, એનું આરક્ષણ કરી શકાય. હવે એ પરિયોજનાઓ છે એ ત્યારે જ શક્ય બને જ્યારે એના વિસ્તારો છે એને નિશ્ચિત કરી દેવામાં આવે અને એ ક્ષેત્રો છે એનો સંપૂર્ણતઃ વિકાસ કરવામાં આવે. તો એના માટે થઈ અને જે જગ્યાઓ છે એની રચના કરવામાં આવે છે, એ જગ્યાઓને અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, એ 3 ભાગમાં વહેંચવામાં આવી છે. વન્યજીવોનું રક્ષણ કરવા માટે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એની સ્થાપના કરવામાં આવી છે. આ ત્રણેય શબ્દો આપણને એક જેવા જ લાગે કે ભાઈ અભયારણ્ય હોય, રાષ્ટ્રીય ઉદ્યાન હોય કે જૈવ આરક્ષિત ક્ષેત્રો હોય, ત્રણેયનો અર્થ તો એક જ ને કે એમાં આપણે જે કોઈ પ્રજાતિઓ છે એને સુરક્ષિત રાખીએ, એનું સંવર્ધન કરીએ, એની પ્રજાતિ છે એ વધે, એને નુકસાન ન પહોંચે એવા કામ કરીએ. પણ એવું નથી, એમાં થોડો ઘણો તફાવત છે. અભયારણ્ય કોને કહેવાય કે જેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ થઈ શકતી હોય. જો સત્તાધિકારી ત્યાંનો કોઈ ફોરેસ્ટ ઓફિસર હોય, એની અનુમતિ હોય તો પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. પણ જે પ્રાણીઓ વસતા હોય એ પ્રાણીઓની કોઈ પણ ગતિવિધિને નુકસાન પહોંચાડ્યા વગર. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે હોય અને અભયારણ્યની સ્થાપના છે એ રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવે અને પછી કરવામાં આવે. એમાં પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ એ જાણીતા અભયારણ્યો છે અને ગીર છે એ પણ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બંનેમાં આવે છે. નીચે ભારતનો જે નકશો છે એની અંદર તમને ઉત્તરે જમ્મુ કાશ્મીરમાં દચીગામથી લઈ કોર્બેટ, રાજાજી, સારિસ્કા, કેવલા દેવ, રણથંભોર, શિવપુરી, ચંદ્રપ્રભા, જેસોર, નળસરોવર, વેરાવળ, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર થી માંડીને તુરનાગરમ, સુંદરવન, મનાસ, કાજીરંગા, સિમ્પલીપાલ, એતુરનાગરમ, રંગનાથિટ્ટુ, બાંદીપુર, મુદબલાઈ, પેરિયાર, વેદાંતાંગલ, એ બધા જ અભયારણ્યો છે એના જે સ્થળો છે એ દર્શાવ્યા છે. એ નકશાનો અભ્યાસ તમારે બહુ વિશદ રીતે કરવાનો છે, કારણ કે તમને નકશાની અંદર કોઈ અભયારણ્ય છે એનું સ્થાન પૂછાઈ શકે કે ભાઈ પેરિયાર અભયારણ્ય દર્શાવો, તો તમિલનાડુ રાજ્યની અંદર દક્ષિણમાં એને તમારે દર્શાવવાનું કે દચીગામ હોય તો જમ્મુ કાશ્મીરમાં, કે ગીર અભયારણ્ય હોય તો ગુજરાતમાં, કે સુંદરવન છે પશ્ચિમ બંગાળમાં, એ તમે દર્શાવી શકો. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ અભયારણ્ય કરતાં વધારે સંરક્ષિત છે. એકથી વધારે
પરિસ્થિતિઓ છે એનું તંત્ર હોય, કારણ કે ઘણા બધા જે જીવો છે એના રક્ષણ, એની પ્રજાતિ છે એને સુરક્ષિત રાખવાના પ્રયત્ન તો એમાં થતા હોય. અને એટલા માટે જ રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારોમાં પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ત્યાં પશુઓને ચરાવવાની છૂટ હોતી જ નથી. અભયારણ્ય કરતાં રાષ્ટ્રીય ઉદ્યાન આ બાબત ઉપર જુદું પડે છે. અભયારણ્ય કોઈ એક પ્રજાતિ માટે હોય કે એનો જ વિકાસ કરવા માટે થઈને ફોકસ કરવાનું હોય, પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ એક વિશેષ પ્રજાતિ ઉપર એનું ધ્યાન કેન્દ્રિત નથી હોતું, પરંતુ એની અંદર જે કોઈ કુદરતી રીતે વસતો જીવ છે, વનસ્પતિ પ્રજાતિ છે, એ બધાના વિકાસ માટે થઈને પ્રયત્નો થતા હોય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારનું સંકલન છે એ બંનેની મંજૂરીથી એનો વિકાસ છે, એની સ્થાપના થઈ શકે છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ એ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્રીજા છે જૈવ આરક્ષિત ક્ષેત્રો. એ આ બંને કરતાં જુદા છે. અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો એ દરેક દેશની જરૂરિયાત પ્રમાણે છે, જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય એટલે આસપાસના દેશોની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને એના માપદંડ, એના નીતિ નિયમો અનુસાર કરાય છે. કારણ એ છે કે જે તે ક્ષેત્રમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય ત્યાં એની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ થઈ શકે. એમાં બધી વનસ્પતિ, જીવજંતુ, જમીન, માનવ સમુદાય, એની જીવનશૈલી એ બધાનું રક્ષણ કરવામાં આવે છે. સંશોધન કરવાની બાબત હોય કે એને માટે પ્રશિક્ષણ આપવાનું હોય કે ભાઈ તમે આ વિસ્તારને કઈ રીતે ડેવલપ કરી શકો, કઈ રીતે બચાવી શકો, કઈ રીતે કુદરતની સાથે ઓછામાં ઓછી નુકસાનીથી રહી શકો, એના દોસ્ત બનીને રહી શકો, આ બધી માટે થઈ અને ખાસ એવી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. આ પ્રકારે જે વિસ્તારો ઘોષિત થયા હોય એમાં બહારની માનવીય ગતિવિધિ છે એ કોઈ પણ પ્રકારે ચલાવી લેવામાં આવતી નથી. માણસોની ગતિવિધિ, માણસોની એન્ટ્રી પ્રતિબંધિત હોય છે. લગભગ 5000 ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તાર હોય છે એનો. એમાં નીલગિરી એટલે કે જે પહાડી પ્રદેશો આપણે કુદરતી સંસાધનોમાં એમાં જોયા, તો એ જે નીલગિરી પર્વતમાળા છે એ પછી મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી આ જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. કારણ કે ત્યાં માત્ર પ્રાકૃતિક રીતે પશુ પક્ષીઓ અને પ્રાણીઓ જ નથી રહેતા, એ વિસ્તારની અંદર રહેતા જે લોકો છે, માનવ સમુદાયો છે, એની શૈલીઓને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે અને એ પ્રમાણે એનો વિકાસ કરવામાં આવે છે. ગુજરાતમાં કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિ જે ઘુડખર માટે થઈ અને જાણીતું છે, એને પણ 2008ની સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, 103 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 531 અભયારણ્યો છે. અને એમાંથી ગુજરાતમાં માત્ર કચ્છનું રણ એ એક જ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 23 અભયારણ્યો છે. આપણે જે પ્રમાણે અત્યાર સુધી અભ્યાસ કર્યો કે ભાઈ વન શું, વનોની જરૂરિયાત શું, આપણા જીવનમાં એનું મહત્ત્વ શું, નિર્વનીકરણ થઈ જાય તો એની અસર શું થાય, એને સંરક્ષિત કરવું હોય તો શું કરી શકાય, એની અંદર રહેનારા જીવોને સુરક્ષિત કરવા હોય તો શું કરી શકાય, એના વિનાશના કારણો કયા, એને જો સુરક્ષા દેવી હોય તો કેવા પગલાં, કેવી પરિયોજનાઓ છે એને અમલમાં મૂકી શકાય,
અને આ ઉપરાંત કઈ કઈ પ્રકારના એવા સાંસ્થાનિક જે તંત્રો છે એને ઊભા કરી શકાય કે જેને કારણે મનુષ્ય અને પ્રકૃતિ બંને દુષ્પ્રભાવ વગર સરખી રીતે વિકસી શકે. માણસ માટે વિકાસની પ્રક્રિયા જરૂરી છે, પણ એનાથી જો સમગ્ર જીવસૃષ્ટિ ઉપર ખરાબ પ્રભાવ પડતો હોય તો આપણી વિકાસ યાત્રા છે એને આપણે સુધારવી. આપણે સ્ટોપ કરવાનું નથી કહેતા, પણ એને સુધારવી ખાસ જરૂરી છે. કારણ કે જો કોઈ પણ પ્રજાતિ છે એ સંપૂર્ણપણે નષ્ટ થતી હોય, સંકટમાં આવી જતી હોય, તો જે પોષણ કડી છે, આહાર શૃંખલા જેને કહેવાય, એના પરિણામો બહુ ખરાબ નીવડે છે. કારણ કે કુદરતે જે આહાર શૃંખલા મૂકી છે, જે આહાર માળા મૂકી છે, એમાં દરેક જંતુ જીવની એક ચોક્કસ અવસ્થા છે કે ભાઈ તમે જ્યારે વિજ્ઞાનમાં પોષણ કડી ભણતા હો તો પ્રકૃતિ છે એની અંદર તૃણ જે છે એની ઉપર નભનારા, જે જંગલી પેદાશ ઉપર નભનારા તૃણાહારી પ્રાણીઓ છે, તૃણાહારી છે એના ઉપર નભનારા માંસાહારી પ્રાણીઓ છે. એ માંસાહારી ઘણા પ્રાણીઓ એવા છે જે તૃણાહારી પણ છે અને માંસાહારી પણ છે. તો આ બધી આહાર કડીઓ છે એ ખોરવાય જો એક વસ્તુમાં વધઘટ થાય તો. એટલે એ નૈસર્ગિક તંત્ર ન તૂટે એ રીતે કામ છે એ કરવાની જરૂર પડે. આપણા સુધી આ અસરો બહુ જલ્દી નથી પહોંચતી, એટલે આપણે એનાથી સજાગ રહેતા નથી. પણ અત્યારે જ્યારે આપણે કેટલી બધી પર્યાવરણીય સંકટોનો સામનો કરવાનો આવ્યો છે, ત્યારે ખબર પડે છે કે આપણે જે દાયકાઓ, દશકો પહેલાં જે બેકાળજી લીધી, ધ્યાન ન દીધું, એને કારણે આપણે પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ રીતે રહેવાને બદલે જે ખરાબ વ્યવહાર કર્યો એ વાંધાને જો સુધારીશું નહીં તો વિકાસ થઈ શકશે નહીં. એક પ્રાણીનો પરિચય છે એ આપણે લેવાનો છે જેનું નામ છે હેણોતરો. હેણોતરો એ સૂકા વિસ્તારોમાં અને અર્ધા સૂકા વિસ્તારોમાં જ્યાં થોડી ઘણી પીવાના પાણીની સુવિધા છે એવા ઘાસભૂમિ રણપ્રદેશ કે અર્ધ રણપ્રદેશની અંદર છે. મોટે ભાગે ગુજરાતમાં એ કચ્છ જિલ્લાના નાના મોટા રણમાં બન્ની પ્રદેશ અને નારાયણ સરોવર અભયારણ્ય છે એમાં એ જોવા મળે છે. એ શિયાળ કરતાં થોડું ઊંચું પ્રાણી છે, ભરાવદાર, બિલાડી જેવું ગોળ મોઢું, ઊંચા કાન, અને એના પરથી એને ઓળખી શકાય છે. આમ પહેલી નજરે જુઓ તો તમને વિશિષ્ટ પ્રકારની બિલાડી જ લાગે. એ નાના નાના કદના પક્ષી પ્રાણીનો શિકાર કરે છે અને એના પગ છે એ બહુ જે જગ્યાએથી એ નીકળે છે એના પગના નિશાનો છે એ છોડતું જાય છે. એના પરથી એની પરિસ્થિતિ શું છે, એની ઉપસ્થિતિ છે કે નહીં એ જાણી શકાય છે. ડુગાંગ એ વિશિષ્ટ પ્રકારનું જળચર પ્રાણી છે જે ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે, ખાસ કચ્છના અખાતમાં અત્યારે તો બહુ ઓછી સંખ્યામાં જોવા મળે છે. આ ઉપરાંત તે આફ્રિકામાં, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે તથા ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે પણ જોવા મળે છે. એનો ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે. ક્યારેક ક્યારેક આસપાસના જળચરો છે એને પણ એ જમી લે છે. તકલીફ એ છે કે એનું માંસ અને ચરબી છે એમાંથી તેલ મેળવી શકાય છે. એટલે અનેક પ્રકારના સંશોધનો અને બનાવવા માટે થઈ અને એનો ખૂબ શિકાર કરવામાં આવ્યો છે. આપણે ત્યાં તો ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે, એટલે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ખૂબ એ ડુગાંગ જળચર છે જોવા મળતું, પણ હવે બહુ ઓછું જોવા મળે છે. કારણ કે જે તે દરિયા કિનારાઓની પરિસ્થિતિ છે એ થોડી
ડેન્જરસ થઈ ગઈ છે, ભયજનક સપાટી પર છે. એટલે આપણી બેકાળજીને કારણે એક વિશિષ્ટ જળચર છે એને આપણે હવે બહુ ઓછું જોઈ શકીએ છીએ. તો આપણે આ સમગ્ર પ્રકરણ દરમિયાન જંગલોની અંદરની જે વિતરણ વ્યવસ્થા, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર, પરિયોજનાઓ અને જંગલોની પરિસ્થિતિ, લુપ્ત થતા વન્યજીવોથી માંડી અને વિશિષ્ટ પ્રકારના જીવો છે એનું એ કઈ પ્રકારના છે, ક્યાં છે, કેવા વિસ્તારમાં છે એનો અભ્યાસ છે એ કરવાની કોશિશ કરી. જેટલા અમુક ઇમ્પોર્ટન્ટ જે ભાગો હતા એને માટે થઈ અને અંડરલાઈન કરવાનું પણ મેં તમને સજેશન છે કરેલું છે. તો તમારા સ્વાધ્યાયના પ્રશ્નો છે એના ઉત્તરો તમે એમાંથી સમજીને સરખી રીતે લખી શકશો. કે જંગલોના પ્રકારો લખવાના હોય તો કઈ પ્રકારના છે, વન સંરક્ષણના ઉપાયો પણ બહુ વિસ્તૃત રીતે આપેલા છે, યોજનાઓ વિવિધ રીતે વર્ણવેલી છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન શું, ગુજરાતમાં વાઘ ક્યાં જોવા મળતા હતા, વન્યજીવન કેવી રીતે લુપ્ત થયું, નિર્વણીકરણની અસરો શું અને કયા પક્ષીઓ છે શિયાળુ ગાળવા આવે છે, આ બધા જ પ્રશ્નોની માહિતી છે તમને તમારા પાઠ્યપુસ્તકની અંદરથી મળી શકશે. અને તમારી જે પ્રવૃત્તિ છે એમાં 5 વેબસાઇટ આપેલી છે. તો જો ક્યારેક એવું લાગે કે કોઈ વસ્તુ પર તમારે જાણકારી મેળવવી છે તો આમાંની કોઈ પણ વેબસાઇટ છે એને પર સર્ચ કરી અને તમે છે એની માહિતી છે એને મેળવી શકો છો. તો આશા રાખું કે તમને આ પ્રકરણ છે એમાં સમજણ પડી હશે અને એકવાર 2 વાર આ વિડીયોઝ છે એને તમે સાંભળશો, પાઠ્યપુસ્તક સાથે રાખી અને એનો અભ્યાસ કરશો તો તમને સમજવું છે એ સરળ પડશે. કહેવાનું એ છે કે જે વિડીયોઝ તમારી પાસે આવે છે એ વિડીયોઝ છે એને તમારે સબસ્ક્રાઈબ કરવાના છે. મારી ચેનલ પરથી જે વિડીયો આવશે એ તમે રેખા ઓઝા સર્ચ કરશો એટલે તમને યુટ્યુબ પર મળી રહેશે. એટલે એને સબસ્ક્રાઈબ કરી લેશો તો જ્યારે કોઈ નવો વિડીયો અપલોડ થશે તો તમને આપોઆપ એની જાણકારી છે મળી જશે. પછી તમારે કશું કરવાનું રહેતું નથી. જો તમને એ પસંદ આવે છે તો એને શેર કરવાનો છે, એને લાઈક કરવાનો છે, એ તો ભૂલવાનું નથી જ. એટલે દર વખતે ગુજરાતી હાયર લેવલનો હોય કે સોશિયલ સાયન્સનો હોય, કોઈ પણ વિડીયોઝ જ્યારે અપલોડ થાય ત્યારે આ કામ છે એને ચોક્કસ કરી દેજો. અને જે કંઈ તમારા પ્રશ્નો છે કે લગભગ આમાંથી કોઈ પ્રશ્ન તમને ઉદ્ભવશે જ નહીં, કારણ કે વ્યવસ્થિત માહિતી આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. પણ તમારા માટે ટેસ્ટ છે કે કંઈ છે એની વ્યવસ્થા જે કંઈ કરવામાં આવી છે એની માહિતી છે એ પણ તમને હવે તમારા જે નંબરો તમે આપ્યા હશે એના પર આપી દેવામાં આવી હશે. તો એ પ્રમાણે પણ જરા ધ્યાન રાખતા રહેજો અને થોડું અભ્યાસ છે એ પણ આ લોકડાઉનના સમય દરમિયાન કરતા રહેજો. તમારું અને તમારા પરિવારનું ખ્યાલ રાખજો. આવતા ભાગમાં ફરી મળીશું.